નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે રાજકોટથી બિટવીન ધ લાઇન્સ કહેનારા સુનિલ જોશી નામના વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે. અને સુનિલભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આપના દર્શકો બિટવીન ધ લાઇન્સ એ અમારા સદગત મિત્ર કુલદીપ નાયર એમની કોલમનું નામ પણ હતું અને આપની કોલમનું નામ પણ છે, એટલે કોઈ આમ મક્તેદારી હોતી નથી. કારણ કે સીધું ને સટ અમે સંદેશમાં જ્યારે લખતા હતા 2002-2004 સુધીમાં, એ સીધું ને સટ ટીવી ચેનલો ઉપર પણ કેટલાક એ કોલમનો ઉપયોગ કર્યો અને આપણે પણ ઉપયોગ કર્યો, પણ આપણે કોઈ કોપીરાઇટ નથી કરાવતા, એટલે એમાં કશું ખોટું નથી. પણ સુનિલભાઈ, સૌરાષ્ટ્રની જ્યારે વાત આવે, રાજકોટની વાત આવે, સૌરાષ્ટ્રના ગામડાઓની વાત આવે, ઉદ્યોગોની વાત આવે, ત્યારે એ અભ્યાસપૂર્ણ રીતે વાત કરે છે. અને આજે જે વાત એ કરવાના છે એ વાતનો સાર અમે કહી દઈએ કે માણસોને બચાવવા છે કે સિંહોને બચાવવા છે. મને લાગે છે કે આપણે બંનેને બચાવવા છે, પણ એનું વિશ્લેષણ એ કરશે. પણ સાથે સાથે એક વાત આપણા દર્શકોના લાભાર્થે હું એડ કરી લઉં, અને સુનિલભાઈ જ્યારે એમનું વિશ્લેષણ શરૂ કરે ત્યારે એ વાતને પણ વણી લેશે. મુંબઈ હાઈકોર્ટમાં હું જસ્ટિસ નિર્જર દેસાઈ ડેરડેવિલ જજ છે, અને એમના કોર્ટરૂમમાં હમણાં જે કાર્યવાહી ચાલી એ ગીરના જંગલ અથવા તો સૌરાષ્ટ્રના જંગલમાં એક મંદિરના મહંતે એક અરજી કરેલી હતી. અને એ અરજી એમણે એટલા માટે કરી હતી કે એમના ભક્તોને રાતવાસો એમના મંદિર સંકુલમાં રહેવા દેવા માટે મંજૂરી આપવા માટે હાઈકોર્ટમાં એ અરજી આવી હતી. માનનીય જસ્ટિસ નિર્જર દેસાઈ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે તમને ખ્યાલ નથી કે આજકાલ કેટલા સિંહ માનવભક્ષી થઈ ગયા છે અને કેટલા કેસીસ થયા છે આટલા બધા આ બધા આજકાલ. એમણે જે મહંતના વકીલ હતા એમણે દલીલ કરી કે કનકાઈ અને બીજા એક તીર્થની વાત એમણે કરી કે ત્યાં છે ને ભક્તોને એ જંગલમાં રાતવાસો કરવાની છૂટ મળે છે, અને અમારે ત્યાં તો અખંડ જાપ ચાલે છે, તપ ચાલે છે, જે કઈ પ્રાર્થનાઓ ચાલે છે, એટલે અમારા ભક્તોને છે ને રહેવા દેવાની છૂટ આપો. જજ સાહેબ માન્યા નહીં કે આવું ચાલે જ નહીં. એ બે તમે જે ઉદાહરણો આપો છો એ એના સંજોગો જુદા હશે, પણ આ જે કેસ હું સાંભળી રહ્યો હતો ત્યારે મને એમ થયું કે સુનિલભાઈને કહેવું જોઈએ, કારણ કે સુનિલભાઈ અભ્યાસી માણસ છે અને સુનિલભાઈની પાસે તો કેટલાક રિપોર્ટ પણ છે, જંગલ ખાતાના પણ રિપોર્ટ છે. વનતારાને સુપ્રીમ કોર્ટ લીલી ઝંડી આપે એટલે આપણે છે ને સુપ્રીમ કોર્ટના એ જજમેન્ટની ટીકા ન કરી શકીએ એવું પણ નથી. આપણને એ અધિકાર છે કે ટીકા કરી શકાય, પણ આપણે જજીસને માટે કોઈ અપમાનજનક શબ્દો ક્યારેય વાપરતા નથી. અથવા તો આપણા જે ઉદ્યોગપતિઓ છે જેમને જંગલો લખી આપ્યા છે, આજકાલ તો મને લાગે છે વિવિધ રાજ્યોની અંદર જંગલો કપાઈ રહ્યા છે, અને અહીંયા છે ને માનનીય ગૃહમંત્રી અમિત શાહ એ લાખોની સંખ્યામાં રોપાઓ એનું રોપણ કરી રહ્યા છે અથવા કરાવી રહ્યા છે, જંગલો ઉભા કરવાની વાત કરી રહ્યા છે. મને લાગે છે વિરોધાભાસ આપણને જોવા મળે છે. એક બાજુ તમે અદાણીને જંગલો આપી રહ્યા છો અને વૃક્ષો લાખોની સંખ્યામાં કપાઈ રહ્યા છે. અરાવલી, આમ તો અરાવલી શબ્દ ન કહેવો જોઈએ, આપણે અરવલ્લી કહેવો જોઈએ ગુજરાતીમાં તો, પરંતુ ઉત્તર ભારતમાં અરાવલી શબ્દ પ્રયોગ થાય છે. અરાવલી ને ખતમ કરી નાખવાની જે આખી વાત ચાલી હતી, સદનસીબે એ થોડીક થંભી છે, પરંતુ ત્યાં પણ શું થશે એની ખબર નથી. પણ આજે સુનિલભાઈ જે વાત કરવાના છે એ વાત મને
એમ લાગે છે કે દર્શકોએ એમાં જે વિરોધાભાસ રહેલો છે અથવા તો સમન્વય છે, સુનિલભાઈના શબ્દોમાં કહીએ તો, કે સિંહને પણ બચાવવાના છે, માણસને પણ બચાવવાનો છે, અને એના માટે શું કરવું જોઈએ એની જે વર્તમાન પરિસ્થિતિ છે અને આપણે શું કરી શકીએ, આપણી સરકાર શું કરી શકે, માત્ર ખાનાપૂર્તિ કરવાની છે કે પછી કોઈ અદાલતોમાં આવા કેસ કરવાના છે કે સુપ્રીમ કોર્ટે લીલી ઝંડીઓ આપવાની છે વનતારા 1 ને વનતારા 2 ને, અને જંગલો જેમ જેમ સાંકડા થતા જશે એમ સિંહો તો સ્વાભાવિક રીતે શહેરોની અંદર આવવાના છે, અને શહેરોમાં આવે ત્યારે માણસો પર હુમલા થવાના છે, માનવભક્ષી થવાના છે. તમે જો એમના જંગલો ઉપર કબજો કરી લેતા હો, માણસો ત્યાં આગળ વસવાટ વધારી રહ્યા હોય, ટુરિસ્ટો વધી રહ્યા હોય, ટુરિસ્ટો સિંહોની સાથે જ એને કંઈક ને કંઈ અટકચાળા કરી રહ્યા હોય, અને આપણે તેને ટુરિસ્ટો વધારવા માટેની સ્થિતિમાં હોઈએ, આપણે એને માટેના પ્રયત્નો કરી રહ્યા હોઈએ ને એ ટુરિસ્ટો જો અટકચાળા કરતા હોય તો સ્વાભાવિક રીતે આ પ્રાણીઓ, જંગલના પ્રાણીઓ, અને આ તો વનનો રાજા છે, એ હુમલા ન કરે તો બીજું શું કરે? તો સુનિલભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત, અને આપ મનમોકળાશથી આ વિષય પર વાત કરો એવો આપને અનુરોધ છે. સુનિલ સાહેબ, પહેલા તો આપણે આપણા દર્શકોને જાણ કરીએ કે આ વિષયની પસંદગી પાછળની એક તાજેતરની ઘટના, એટલે 11મી જુલાઈએ ગિરનારના પગથિયા ઉપર, એટલે ગિરનાર પર્વતના પગથિયા ઉપર 11 થી 12 વર્ષનો એક યાત્રિક બાળક જતો હતો, એને સિંહે દબોચી લીધો અને એને દૂર લઈ જઈ અને એનો શિકાર કર્યો, એટલે કે ઓહિયા કરી ગયું. બાળકના વિશેરામાં જે મળ્યું, સિંહના એમાંથી જે મળ્યું એ જ મળ્યું છે. તો એનાથી આપણી આ વિષયની શરૂઆત થાય છે, અને મેં એ વિષય પછી આવા સિંહના હુમલાઓ કેટલા થયા, માનવભક્ષીની વ્યાખ્યામાં નથી આવતો અત્યારે જે ઘટના બની, પણ 46 દિવસમાં કુલ 9 ઘટના બની છે. એટલે 9 ઘટના એટલે દર 5 દિવસે એક સિંહ ક્યાંક હુમલો કરે છે. ગીર અને એને જેને ગીરના આઉટર અથવા સેટેલાઇટ એરિયાની વ્યાખ્યામાં આવે છે. તો આવું કેમ થવા માંડ્યું, એ સવાલ પહેલો વહેલો થાય. અને આપણા દર્શકો જે ગીર વિસ્તારમાં નથી રહેતા અથવા ગીરના પર્યાવરણથી અને સિંહની અને સહજીવનથી પરિચિત નથી, એના માટે એક વાત કરવાની પહેલા વહેલા રહીએ કે ગીરનું જંગલ છે એ સંકોચાઈ રહ્યું છે. 19મી સદીમાં, એટલે 1980 થી 2000 સુધીમાં ગીરનું જંગલ હતું એ 50% સંકોચાઈ ગયું છે. એટલે કે ગીરને જંગલને 2 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. એક ગીર નેશનલ પાર્ક, એક કોર ફોરેસ્ટ છે એ, અને પછી એક ગીર ઇકો આખું અભયારણ્ય બનાવ્યું છે. એ થઈને એ 1980 થી 2000 નો જે દાયકો હતો ત્યારે 3000 ચોરસ વર્ગ મીટરમાં હતું. એ ઘટીને 1100 થી 1200 ચોરસ વર્ગ મીટરમાં થઈ ગયું છે. એટલે કે 50% ગીરનું જંગલ યથાવત રહ્યું છે, 50% જંગલ છે એ આઉટર એરિયામાં વયું ગયું છે. અને ત્યાં ગામડાઓ, ગીરને આખું જંગલ છે અને જંગલ ખાતાએ 4 વિસ્તારમાં વહેંચ્યું, ગીર ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, એવી રીતે. તો એ 4 વિસ્તારોમાં છે, એમાં દરેક વિસ્તારમાં 192 ગામડા બધા થઈને આવે છે. એ 192 ગામડામાં માનવ વસાહત સાથે ગીરની સંલગ્ન જમીનોમાં ખેતી, અને પછી જે ટુરિઝમના નામે અને સૌથી મોટું જે કહેવાય સાસણનો જે આખો પટ્ટો છે એ, અને ભેસાણનો પટ્ટો છે, એ રિસોર્ટ કલ્ચર તરીકે વિકસો છે. અને ત્યાં ટુરિસ્ટોની સંખ્યા ખૂબ વધી છે. એ સંખ્યા વધવાની સાથે ફાર્મ હાઉસોની અતિક્રમણ અને જમીનોના અતિક્રમણ, ગીરની જમીનોનું ક્રમશઃ દબાણ, અને બીજું યાત્રિકોને સિંહ બતાવવાની લાઈવમાં જંગલના ફોરેસ્ટ ખાતાના નિયમો સાથે કોમ્પ્રોમાઇઝ. હાઈકોર્ટના આજના છેલ્લા હું રિપોર્ટ લઈ આવ્યો છું આપણા દર્શકો માટે. એમાં હાઈકોર્ટે કુલ કેસ જે એની પાસે દાખલ થયા હતા ને, એમાંથી એ હાઈકોર્ટના કેસમાં 50% થી વધારે રિસોર્ટ છે એ કાં ગેરકાયદે છે અને કાં એમાં ગેરરીતિઓ અને નિયમોનું પાલન નથી થયું, એવું છે. તમે જે શરૂઆતમાં વાત કરી, ઉદ્યોગ ગૃહે આ તાલાલા વાળો પોપ્યુલર પટ્ટો પસંદ નથી કર્યો. ભેસાણ
વિસાવદર જે સત્તાધાર ધામ ને ઈ જે આવે છે ને એ પેલાનું ભેસાણ છે ને એ ભેસાણ પંથકમાં ઉદ્યોગ ગૃહ અને મોટા પોલિટિકલ જાયન્ટ એ બંનેના મોટા રિસોર્ટ આવ્યા છે. હવે એ આખી જમીન છે જે ભેસાણ તાલુકા મામલતદાર કે જે વિસ્તારમાં આવે ને એના નિયમો છે ને કોમ્પ્લેક્સ છે. તમે સીધી આંગળી ચીંધીને એમ ન કહી શકો કે આમણે ડીનોટિફાઈ એરિયામાં કર્યું છે અથવા નોટિફાઈ એરિયામાં કર્યું છે એવું પણ નહીં કહી શકો. એને કોર્ટમાં તમારી ભાષામાં કે તો સ્ટેલમેટમાં એના જે છે ને એ આખા જસ્ટિફિકેશન આવી ગયા છે, જેથી મીડિયા તમે એમની ઉપર આક્રમણ કરશે ને અથવા કોઈ આરટીઆઈ કોઈ અરજી માંગશે ને તો કોઈ અધિકારી સીધે સીધો એમાં દોષિત ન ઠરે એવું અષ્ટમ સમજાવી દેવામાં આવ્યું છે. આ બાબતોને કારણે થયું છે એવું કે ગિરનારનું પડખું ચિરાઈ ગયું છે સાહેબ. તમે ચાલતા ગિરનારનું પડખું ચિરાઈ ગયું છે. ચિરાઈ ગયું છે સાહેબ. હા, હું આપણી સંવેદનાને છે ને આમ એકદમ ઝમઝોરી લે છે. હા સાહેબ, હું લિટરલી કહું છું. તમે એક લીલા વિસાવદર થી તમે એ જે જાય છે પટ્ટો જાય છે એ બાજુ તમે જાઓ ને તો એકદમ હરિયાળી હોય, ખેતરો હોય, પછી એનો નોટિફાઈ એરિયા આવે અને અચાનક તમે એનો જે માર્ગ છે એક્સક્લુઝિવ માર્ગ આપ્યો છે. ત્યાં 3 થી 4 ખેતરો ખેડૂતોના ખેતર જે સરાઉન્ડિંગ હોય અને એકાદ બે અગાઉ બની ગયેલા જે રિસોર્ટ છે કે જે એમના પોતાના જમીન વિસ્તારમાં હોય કે જે તે ટાઈમે જે એને આપી દીધા છે મંજૂરી બધી ફોરેસ્ટ ખાતાની મળી, તો એ લોકોને ચાલવાનો રસ્તો પૂરો થાય ત્યારથી એ લોકો આગળ નથી જઈ શકતા. એ તમને ખ્યાલ હોય તો અમેરિકાના ધનકુબેરો જે આઈલેન્ડ રાખે છે, ખાનગી આઈલેન્ડ, ત્યાં કોઈને પ્રવેશ નથી હોતો અને સુરક્ષાની એવી વ્યવસ્થા હોય છે કે વર્ષો કે દાયકાઓ સુધી ત્યાં અંદર શું થાય છે એ વીઆઈપી કલ્ચર ત્યાં વિકસેલું છે સાહેબ. અને એ રસ્તો છે એ તમે ત્યાં જો રસ્તાની નજીક આવો એટલે તમને છે ને ગિરનારનું પડખું ચિરાયેલું દેખાય. એટલે એને કારણે ઇકોલોજીને બહુ મોટું નુકસાન ગયું છે. થોડા વર્ષો પહેલા હું એ જગ્યાએ ગયો હતો ત્યારે મેં ડેબ્રિસ પણ આ રિસોર્ટનું ત્યાં જોયેલું, જે જંગલ વિસ્તારમાં જ હતું. અનફોર્ચ્યુનેટલી એ વિસ્તારમાં જે તે ટાઈમે મારી પાસે ફોટા પાડવાની સગવડતા નહોતી, એમાં ફોટા નહોતો પાડી શક્યો, પણ મેં જોયું. તો મારી વાત એ છે કે જંગલ 50% થાય અને સિંહની છેલ્લી વસ્તી ગણતરી મુજબ સિંહની સંખ્યા લગભગ 1800 થી 896 જેવી સંખ્યા થઈ છે. એમાંથી જે આપણે ડેન્સ ફોરેસ્ટ કહી છે નેશનલ પાર્ક અને ઇકોમાં, એમાં 50% સિંહ નથી. કારણ કે સિંહને જે વર્ગ ચોરસ મીટર જગ્યા જોઈ અને એને જે તૃણાહારીઓનો ખોરાક જોઈ એ એટલા સિંહોને મળી શકે ત્યાં. એ પછીના સિંહ ભૂખા થાય એટલે આપણી ભાષામાં કહીએ તો પેટનો ખાડો પૂરવા માટે એને જંગલના બહારના સેટેલાઇટ વિસ્તારોમાં નીકળવું પડે. ત્યાંથી નીકળતા સિંહ એક બાજુ રાજુલા થઈ અને ભાવનગરના શેત્રુંજયની કોતરો સુધી પહોંચ્યા છે. આ બાજુ શેત્રુંજયની કોતરો સુધી સિંહનો કાયમી વસવાટ થઈ ગયો છે, નદી ને વિસ્તાર, અને ત્યાં સિંહ પરિવાર વસેલા છે, ચોક્કસ સિંહોના નામ આપેલા છે અને એ લોકોને ત્યાં આ લોકો ટ્રેકરો છે એ ટ્રેકમાં રાખે છે, પણ એને રિલોકેટ કરીને ડેન્સ જંગલમાં લાવવા જેવી અત્યારે કોઈ એવી વ્યવસ્થા નથી. બીજી બાબત, સૌથી મહત્વની બાબત એ બની છે કે ટુરિસ્ટોની સંખ્યા સાહેબ ખૂબ વધી રહી છે. એક તો જુનાગઢમાં 2 મહત્વના તહેવારો આવે, એક શિવરાત્રીનો મેળો આવે અને એક પરિક્રમા આવે. એ બંનેમાં 8 થી 10 લાખ 12 લાખ સુધીના, એમાં જે પરિક્રમા આવે છે ગીરના જંગલમાંથી પર્વતને ફરતી પરિક્રમા કરવાની છે, એટલે જંગલનો આખો એક વિસ્તાર છે એ પટ્ટાને લેતું આવે છે. જ્યાં સિંહે જે બાળકનો શિકાર કર્યો એ પાછળનું ગિરનાર પર્વત જંગલ કહેવાય, ગીર જંગલ નહીં, પર્વતનું જંગલ છે એ. અને એ ડીનોટિફાઈ, અમુક એરિયા હોય, અમુક એરિયા નોટિફાઈ હોય. તો ત્યાં આ બાળકનો શિકાર થયો, ત્યાં સામાન્ય સંજોગોમાં જો આ ઘટના બની હોત તો ત્યાં યાત્રિકો પરિક્રમા કરે છે એ વિસ્તારથી પસાર થઈને. બીજું, રોપવે ના આવવાથી ગયા 2024 વર્ષનો આંકડો 7.54 લાખ યાત્રિકોનો છે. ગિરનારનો. હવે ગિરનાર આવે એટલે ગિરનાર આવીને ઉતરીને ન વયા જાય, એ લોકો ઇકો ટુરિઝમનો પાર્ટ હોય છે. એમની યાત્રા એવી રીતે ગીરથી જુનાગઢ ફરી લે, પછી ત્યાંથી સાસણ જાય,
સાસણમાં જે આ લાયન સફારી ને આ બધું છે એ જોવે. આ બાજુ અમરેલી બાજુ જાય તો ત્યાં અમરેલી બીજી એક આખી સફારીનું ને એની વ્યવસ્થા કરી છે એ જાય. પણ મોટા ભાગે સાસણ મોટા હા અને મોટા ભાગે એ લોકો સાસણ ફરી અને સોમનાથના દર્શન કરે. 10 માંથી 7 પ્રવાસીઓનો આ રૂટ હોય. એટલે આ લોકો ટુરિઝમની ભાષામાં સ્ટ્રક્ચરલ લેંગ્વેજમાં કેરિંગ કેપેસિટી ઓફ ફોરેસ્ટ અથવા કેરિંગ કેપેસિટી ઓફ ડેસ્ટિનેશન શબ્દ વાપરે છે કે તમારી એટલી ક્ષમતા છે એ ક્ષેત્રની કે આટલા લોકોને મેનેજ કરી શકવા. તો એ ક્ષમતાથી કઈ મોટી સંખ્યામાં લોકો આવતા થયા અને બધાને સિંહ જોવા છે. તો સિંહ જોવાના 3 રસ્તા છે. પહેલો રસ્તો સરકારે લાયન સફારી રાખેલી છે. તમે ટિકિટ લ્યો અને સિંહ સદનમાં જાઓ અને તમને એ બેટરી ઓપરેટેડ હોય એ વાહનમાં ફેરવે. અમુક જે સિંહ છે એ શોકેસમાં રાખેલા જ છે એ એરિયામાં આરક્ષિત. અને એને હું એક વખત રિપોર્ટિંગમાં દીવ જતો હતો ત્યારે માધવરાવ સિંધિયા આવેલા અને અમે એમને પૂછેલું કે એશિયાટિક સિંહના તમે પ્રિઝર્વેશન માટે ટાઈગરની જેમ કોઈ પ્રોજેક્ટ ટાઈગર જેવો કોઈ પ્રોજેક્ટ લાવવા માંગો છો સેવ ત્યારે એને કીધું ધેટ ટેમ લાયન એ પાલતુ સિંહો એવો એનો તિરસ્કારયુક્ત સિંહ માટે શબ્દ હતો. માધવરાવ સિંધિયા ત્યારે ઉડ્ડયન મંત્રી હતા અને એની પાસે પર્યાવરણને એ વિશેષ જંગલ ખાતું નહીં હતું. તો બહારની સર્કિટને ખબર પડી ગઈ છે કે આ સિંહો છે એ ધીમે ધીમે કૃષકાય થઈ રહ્યા છે. જે બહાર નીકળ્યા છે અને ખોરાક માટે સ્ટાર્વેશન ભોગવે છે. તમે જે વાત કરી એટલે આપણે છે ને જે ગીર જે સિંહ દર્શન છે જે સાસણની અંદર અને એના પછી પેલી બાજુનું જે છે સિંહ અંદર જઈએ છીએ આપણે. હા, અમરેલી દેવાડી અમરેલી બાજુનું પૂર્વનું. ત્યાંના સિંહને જોઈને તો આપણને દયા આવે છે સિંહ ઉપર. કૃષકાય તમે જે શબ્દ પ્રયોગ કર્યો એવા જ છે જાણે કે મળદાલ સિંહ. અરે સિંહ તો છે ને ભરાવદાર હોવો જોઈએ, રાજવી હોવો જોઈએ. સિંહ છે ને મળદાલ ન હોય. સાહેબ મેં સિંહની વ્યાખ્યા છે ને ફોરેસ્ટ લવર જે લોકો છે ને એની પાસેથી સાંભળી છે કે સિંહ ટ્રેન જતી હોય અને રન કરે અને પછી એનો થાપો મારે ને તો ટ્રેનનો ડબ્બો ડિરેલ થઈ જાય. એનામાં ટર્ન ઓફ એના હાથમાં ત્યારે એ પાવર આવે છે જે રન મારીને જે કરે છે ને. અને કોઈ સિંહ છે ને દાંતથી છે ને કે નખથી છે ને શિકાર નથી કરતો. પહેલા વેલા એ જે ચેઝ કરે છે ને ત્યારે દોડાવે છે સામેવાળા પ્રાણીને અને પોતે રન કરે છે. અને રન કર્યા પછી જયારે એનો જે પાવર મારે છે ને ત્યારે એ ગાય કે ભેંસ કે જે પ્રાણી હોય ને એના પાછલા 2 પગની જે પીઠનો ભાગ હોય ને ત્યાં પેલો પંજો મારે એટલે બિસ્કીટની જેમ હાડકા તૂટી જાય. કાળાભાઈ વાળા યસ એમણે મને એકવાર કહેલું કે નવાબી શાસનમાં જંગલો અમુક વખતે કપાતા હતા કારણ કે સિંહ છે ને એ દોટ મૂકીને શિકાર કરે. સિંહ એની નજીકથી શિકાર ન કરે. હવે તો જંગલમાં એવું રહ્યું જ નથી. જંગલ કપાતું નથી. જે કપાય છે તો ગેરકાયદે બધું કપાય છે. બિલકુલ તમારી વાત બરોબર છે. એટલે હવે સાહેબ સવાલ એ આવ્યો કે આવી ઘટનાઓ કેમ બનવા માંડી. તો સિંહની વસ્તી સતત વધી છે. એમને સિંહને ચોક્કસ વિસ્તારોમાં પ્રોટેક્શન બધું મળે છે. એના કાયદાઓ છે ફોરેસ્ટ વિભાગના એ બહુ મજબૂત છે બધી વાત. પણ એ માનવ અતિક્રમણથી અને લોકોના અને ટુરિસ્ટોના કોલાહલથી અને ત્યાં એની સાથે તૃણાહારી જેટલા પ્રાણીઓ છે એની સંખ્યાઓમાં સતત ઘટાડો અને સિંહની સંખ્યામાં વધારો એટલે ઇમ્બેલેન્સ ઓફ ઇકોલોજી થઈ ગઈ છે. ઇકોલોજી છે અસમતુલા સિંહ માટે થઈ ગઈ છે. સિંહને રાજકોટના રામપર ગામ છે ત્યાં એક રિઝર્વેવર આખું કરેલું છે ને ત્યાં સિંહને બ્રીડ ખતમ ન થઈ જાય એ માટે તમામ પ્રકારના સિંહને ત્યાં રાખે છે. બીજે પણ મોકલે છે જેથી કરીને કોઈ મોટો રોગચાળો આવે ને સિંહ ખતમ. છતાં પણ આટલી મોટી સંખ્યા છે સિંહની. તો સૌથી અત્યારે ચિંતાનો સવાલ એ છે કે સિંહ છે એ એનું જંગલ શું કામે છોડે છે અને ગ્રામીણ વિસ્તારમાં શું કામે આવે છે અથવા શહેરો સુધી. રાજકોટના ગોંડલના ખંભાલીડા એટલે ભાદરનો નદી કાંઠો થાય ત્યાં 3-4 દિવસના સિંહના જે ખોડલધામ પણ એનાથી નજીક થાય છે ત્યાં એ વિસ્તારમાં એના ટ્રેકિંગ થયું છે. આમ હીરાસર જે એરપોર્ટ કહેવાય છે
હીરાસર એરપોર્ટ કહેવાય છે, તો એ જે જસદણવાળી પટ્ટી છે ત્યાંથી ગીર લાયન એ બાજુ વિચરણ કરતા પહોંચેલા. હીરાસર સુધી નહોતી પહોંચેલા, પણ જે વીડી વિસ્તાર છે તો ત્યાં ટ્રેક થયેલા. એકલ દોકલ સિંહ હતા, પણ મૂળ કારણ એ છે સિંહે સરહદો નથી છોડી, આપણે સિંહની સરહદો અતિક્રમણ આપણે કર્યું છે. જંગલનું સંકોચન થયું છે, 50% જંગલ રહ્યું છે, અને સિંહ છે એની સંખ્યા જે 200-300 હતી એ 800-900 એટલે હવે 1000 ની આસપાસ આવતા પેલામાં થઈ જશે. એ સૌથી મોટો સવાલ છે. કેન્દ્ર સરકારે એટલે કે મોદી સરકારે સંસદમાં મૂકેલા આંકડા મુજબ 555 સિંહના મૃત્યુ થયા છે, અપમૃત્યુ, શિકાર જે કંઈ હોય એના. એમ છતાં આટલી મોટી સંખ્યા હજુ તો જળવાઈ રહી છે સિંહની, કે ક્યારે લુપ્ત થશે ખબર નથી. કારણ કે આ જાતિ પ્રજાતિ એ લુપ્ત ન થાય, અને આપણા માટે તો ગૌરવ છે ગીરનો સિંહ. તો સાહેબ, વિશ્વમાં 2 જગ્યાએ સિંહો છે, આપણે અને આફ્રિકામાં. અને સૌથી મોટી વાત એ છે, સિંહ છે ને એ પ્રાણી જીવનનું રોયલનેસનું પ્રતીક છે. એ રજવાડું જ છે. એક સિંહનું બચ્ચું હોય ને તો તમે એને જોવાનું, દર્શકોને ઘણાને ખબર કે સિંહ શું કામે જોવા. સિંહ શિકાર કરે છે એટલે નથી જોવાના. એનું એક સ્ટેપ છે, એ સાથે હોય તો દુનિયાની કોઈ તાકાતની પરવા નથી કરતો. માણસની અંદરની જે નિર્ભીકતા છે ને એનું પ્રતીક છે, ને સિંહ રિલાયેબલ પ્રાણી છે. એ દીપડો નથી. દીપડો તમારી ઉપર હુમલો કરી શકે. સિંહનું કેરેક્ટર એ છે કે તમે એની આ બાજુમાંથી પસાર થઈ જાઓ, તમે આઈ ટુ આઈ ન થાવ, અને તમે કોઈ એને હેરાનગતિ ન કરો તો તમારે 99% બચવાના ચાન્સ છે. તમારી ઉપર શિકાર નહીં કરે. એનો હિંસાખોર સ્વભાવ નથી, એ એની મસ્તીમાં જીવે છે. પેલા યુવાનનો હાથ એને છે ને જડબામાં પકડી રાખ્યો, પેલા એને હાથ ફેરવ્યો, અને એને છે ને એ પ્રેમભાવ અનુભવ્યો અને એને જવા દીધો. એટલે સિંહ પણ છે ને પ્રેમ ભૂખ્યો તો છે જ. સાહેબ, આપણે એક સરસ પ્રસંગ યાદ કરીએ. હકુ ઉપર આપણે ધ્રુવ ભટ્ટની જે કથા છે એની શરૂઆત જ એવી રીતે થાય છે. અને એમાં ત્યાંના ગીરના જે માલધારીઓ, એનું સહજીવન શીખવું ને તો ગીરના માલધારીઓ પાસેથી, આજુબાજુના ખેતર પાસેથી, જે આગલી પેઢીના માણસો છે, નવી પેઢીમાં છે, આપણે એવું નથી કહેતા કે નવી પેઢીમાં નથી, એનું જનાવર લઈ જાય તો સામેવાળો આગંતુક, એટલે મારા તમારા જેવો પત્રકારની બદલે ત્યાં એક આર્કિટેક્ટ પાત્ર મોકલું હતું ત્યાં, તો એ કહે છે કે આ તમારા આવી રીતે દૂધ દે તમને, આ તમારું, અને તમે જીવની જેમ આને પાડો છો, પ્રાણીઓને નામથી બોલાવો તો તમારી પાસે ગાય ભેંસ તમારા નામ પાસે સાંભળીને આવે છે, તમારો અવાજ સાંભળીને આવે છે. એને સિંહ આવી રીતે લઈ જાય તો કે એ જનાવર છે ને એને પેટ પૂરવાનું છે. સાહેબ, એ અભણ લોકોમાં એ સમજ છે. અને હવે સિંહ છે ને ઇકો ટુરિઝમમાં જોણાનું સ્થાન બની ગયું છે. એ લોકો જોઈને ફોટા, સેલ્ફી અને દુનિયાને બતાવે છે, અમે સિંહની હારે ફોટો પડાવ્યો, આમ લીધો, તેમ લીધો. અને સિંહનું કાયદેસર 3 રીતે સાહેબ સિંહ દર્શન થાય છે. એક મેં તમને કીધું ઓફિશિયલ, ત્યાંથી આપણે વાત ચાતરી ગયા. બીજું અનઓફિશિયલ, એટલે લોકેટ કરેલા સિંહો અથવા કોઈ વિસ્તારમાં હોય ત્યાં વાહન વાળા જેને રોજીરોટી સિંહ દર્શન ઉપર છે અને યાત્રિકોને લઈ આવે છે, એટલે હોટલ અને આ ટ્રેકરો જે અને ઇન્ટરનલ એ કરીને બીજું સિંહ દર્શન કરાવે છે. ક્યારેક તમે સાંભળો છો કે સિંહ દર્શન માટે મારણ મૂક્યું હતું ને આમ તેમ, પછી પોલીસ કાર્યવાહી થઈ. આપણે એમ નથી કહેતા કે જંગલ ખાતું કાર્યવાહી નથી કરતું, પરંતુ લોકોમાં એક કાયદા પાલન પ્રત્યેનો જે ધાક રહેવી જોઈએ ને એ મેન્યુપ્યુલેટ થાય છે. ત્રીજો પ્રકાર સાહેબ સૌથી મહત્વનો છે. જો તમે વીઆઈપી હો, એને ઓબ્લિગેટરી સિંહ દર્શન કહેવાય છે. એ રિલેશન સાચવવા. ટોચના સ્ટાર જે ગુજરાતમાં આવે છે, એક જગ્યાએ મોટા રજવાડામાં, એટલે કોર્પોરેટ રજવાડામાં એક લગ્ન પ્રસંગ હતા, ત્યારે ટેક્સીની મારફત ઈ રિસોર્ટમાં હેલિકોપ્ટરોને દોડાવવામાં આવ્યા હતા, અને એ લોકોને સિંહ દર્શન કર્યું ને તો 7 સ્ટાર હોટલનો એને વેલ્યુ ન હોય. એ લોકોને સિંહ દર્શન ને એ જંગલનો એ માહોલની નાઈટ થઈ ને તો એ લોકો માટે બહુ મોટો પ્રિવિલેજ હતો. તો આવો પ્રિવિલેજ તમે કોઈ ટોચના અધિકારીઓને ઓળખતા હોય તો મળે છે તમને, અથવા જંગલ ખાતામાં તમારી સાંઠગાંઠ હોય તો મળે. આ ત્રણેય બાબતોનો આપણને ઓછો વાંધો છે. વાંધો સિંહને છે.
સાચી વાંધો વાત છે. પ્રાણીઓને છે. એ પ્રાણીઓના પગમાં છે ને, આપણો પગ ફરે ને તો એના કાનની એવો રવ પકડતા એની પાસે એવી સેન્સરી છે વાહ કે વાહ તમે કોઈ પાંદડા ઉપર તમારો પગ પડે છે ને તો એને 1 કિલોમીટર દૂર ખબર પડી જાય છે કે somebody is there. વાહ. તો હવે એનામાં શું થાય છે, ત્યારે સેફટી એલાર્મ વાગવા માંડે, ને સેફટી એલાર્મ વાગે એટલે તમને ખબર છે એના એડ્રિનલ ના અંતે બધું ફરી જાય, તો એનો મૂળભૂત સ્વભાવ છોડી અને પ્રોટેક્ટિવ નેચરમાં આવે છે. વાહ તો વાહ આખી વાહ કુલ સુનિલભાઈ વાહ. મળીને વાત એ આવે છે કે આપણે સિંહને જીવાડીએ છીએ તો આપણી દયા ઉપર સિંહ જીવે છે. ના રે ના. પણ અહીંયા એવું થઈ ગયું છે સાહેબ. મજા એ છે કે બિટવીન ધ લાઇન્સ આખા બાબતની એ છે કે સિંહોની પાછળ લાકડી લઈને દોડતા, અમે તો અહીંયા રોજ વિડીયો જોઈ છે, સિંહોની પાછળ સ્કૂટર દોડાવતા, સિંહો ઉપર બેટરી મારતા લોકો, કારણ કે સિંહ એના વિસ્તારમાં આવ્યા છે, એની વાડીઓમાં આવ્યા છે, એના ખેતરોમાં આવ્યા છે, બરોબર. એ વિસ્તાર ડિનોટિફાઈ છે, તો સિંહ એના શિકાર માટે આવ્યા છે, અને આ લોકોને જોવું છે અને થોડો ડર પણ છે, તો વધારે હિંમત કરવા વાળા, જે તમે પેલા યુવાન કીધું એમ શિકાર બને છે. પણ હકીકતે વિશ્વના આપણે આવા ટાઈમે શ્રેષ્ઠ ઉદાહરણો લેવા જોઈએ. દાખલા તરીકે આફ્રિકા છે, અને આપણે પેરિસનું ઉદાહરણ લઈ શકીએ, આપણે સ્વિટ્ઝરલેન્ડના ઉદાહરણ લઈ શકીએ. એ લોકોની વસ્તી આપણા ગુજરાત જેટલી નથી, અને ટુરિઝમની આવક એના દેશની સૌથી મોટી અબજોની આવક છે. આપણે ટુરિઝમ બંધ કરવાનું નથી કહેતા, પરંતુ ટુરિઝમ ચાલે, વેપાર રોજગાર ચાલે, એની સાથે તમારી ફર્સ્ટ પ્રાયોરિટી, જેમ સેવ ટાઈગર છે ને સાહેબ, ગુજરાતમાં સેવ લાયન માટે રાજકીય નેતાઓ વામણા પુરવાર થયા છે, જેના ધારાસભ્યો, સંસદ સભ્યોને ખબર નથી કે એમની પાસે કઈ એસેટ્સ છે. રાઈટ. એમને ખુરશી દેખાય છે સાહેબ, પણ એમને એના બાળકોનું ભવિષ્ય નથી દેખાતું, એક સાચી વાત. પેઢીનું ભવિષ્ય નથી દેતું. ઈશ્વરે તમને વિશ્વના સાહેબ, કચ્છની સૌરાષ્ટ્રની વાત થાય ને, તો હું આ ભૂમિનું ઉપર 60 years એટલે 60 વર્ષની મારી એજ થઈ, એની વિવિધતા તમને કહું ને કે વિશ્વના કોઈ ક્ષેત્રમાં 500 કિલોમીટરમાં ડેઝર્ટ, ફોરેસ્ટ, સી અને લાયન, આ ચારેયનું કોમ્બિનેશન આખા વિશ્વમાં ક્યાંય નથી. વાહ વાહ. 500 કિલોમીટરમાં તમને ડેઝર્ટ મળે, વિશ્વમાં બરફ મળે છે ને તો ત્યાં રણ નથી મળતું, રણ મળે છે તો સિંહ નથી મળતો, સિંહ મળે છે તો પર્વત નથી મળતો. આ વાહ. વિશ્વનું અલભ્ય સ્થળ છે. હવે એ વારસો કુદરતે તમને આપ્યો છે, અને તમે જાળવી ન શકો તો તમે અશિક્ષિત છો, શિક્ષિત હોવા છતાં. તમારી પાસે પીએચડી ની ડિગ્રી છે, તમે ભણેલા છો, પણ તમે જીવન જીવવાની કળા નથી આવડતી, અને એના કારણે તમે અને પ્રાણીઓ એકબીજાના સંઘર્ષમાં આવે છે, અને અલ્ટિમેટલી નુકસાન ઇકોલોજીને, માનવ જીવનને અને પ્રાણી જીવનને થાય છે. આ મારી ક્રક્સ છે. નહીં, તમે બહુ સાચી વાત કરી. મને મારો એક વિદ્યાર્થી, ઘાનાનો વિદ્યાર્થી કિંગ્સલી કરીને, હમ. એ તમને ખ્યાલ હશે, કોરોના સમયે અમે ઓનલાઈન ક્લાસીસ લેતા હતા અને એમને રાઈટ, અસાઇનમેન્ટ આપતા હતા. તો રાઈટ. ઓનલાઈન ક્લાસીસમાં એણે શું કર્યું, મગરની ઉપર બેઠા હોય, મગર એની ઉપર હોય, એ મગરની સાથે બાથ હોય, આવી રીતે, એટલે કે રમતા હોય મગરની સાથે. એટલે મને એમ થયું કે આ કંઈ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કોઈ ફોટા તો નથી ને? તો મેં એને પૂછેલું કે હમ. નહીં સાહેબ, તમે છે ને અહીંયા ગાનામાં આવો, તમે હમ. છે ને આ મગરની સાથે તમે પણ રમી શકો. મને પેલા છોકરાનો, જેનો હાથ મને લાગે છે જડબામાં સિંહણે લીધો તો, અને એને છે ને એને હાથ ફેરવ્યો, એને પણ માયાનો અનુભવ થયો, અને એને છે ને એને જવા દીધો. આ જે તાદાત્મ્ય છે, મને હા. લાગે તમે બહુ સાચી વાત કીધી કે આપણે શિક્ષિત ભલે હોઈએ, પણ આપણે છે ને પ્રાણીઓને અને આપણી દીક્ષિત સાથે નથી થયા આ બાબતમાં, પ્રાણી સાથેના સહજીવનમાં દીક્ષિત નથી થયા સાહેબ. અને તમને બીજો દાખલો કહું, આપણે બીજા વિશ્વના દેશોમાં જઈએ છીએ ત્યારે ત્યાંની ચોખ્ખાઈ અને એ બધું જોઈએ છીએ, અને બીજું રિસ્પેક્ટ ત્યાંના લોને કરીએ છીએ. અહીંયા લોને તોડવો એ તમારું વીઆઈપી કલ્ચર થઈ ગયું છે, વાહ, કે તમે સાચી એટલા વાત, મજબૂત સાચી વાત. થઈ ગયા. એને કારણે નુકસાન છે એ આખી ઇકોલોજીને જઈ ગયું છે. ઇકોલોજીમાં માણસ આવી જાય છે અને પ્રાણી આવી જાય છે, રાઈટ, અને સાચી કુદરતી વાત. સંપદા આવી જાય છે. સુનિલભાઈ, આપણે સામાન્ય રીતે રાજકીય બાબતોની ચર્ચા કરતા હોઈએ છીએ, પણ આજે છે ને જે ચર્ચા કરી, મને તો સાચું કહું કે તમારો આટલો અભ્યાસ છે એનો મને અંદાજ પણ નહોતો. પણ તમે જે વાત કરી કે જંગલ આપણું છે ને સંકોચાઈ ગયું છે, 50% થઈ ગયું છે,
તો પછી સ્વાભાવિક રીતે સિંહ છે ને બહાર આવે અને જે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ, અને બીજું કે સિંહની સાથે કે બીજા પ્રાણીઓની સાથે આપણને છે ને જીવતા આવડતું જ નથી, એને કારણે આ બધું બની રહ્યું છે. એટલે ખાસ કરીને સાહેબ ખાસ કરીને પ્રવાસીઓને ત્યાંની એક દેહાતી પ્રજા છે ને, એ લોકો તો એકમેકની સાથે તાદાત્મ્ય સાધી શક્યા છે, પણ પ્રવાસીઓ માટે શિક્ષિત નથી, એટલે એના માટે જોણું છે સિંહ. એની ભાવનાઓ, એની બિહેવિયર, સિંહની બિહેવિયર બદલાણી છે ને, એ આ કારણે બદલાણી છે. સિંહ મૂળભૂત સ્વભાવ આ નથી એનો. સાચી વાત છે, સાચી વાત છે. પણ તમે આજે અમારી સાથે જોડાયા અને આટલી બહુ જ મહત્વની વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. સુનિલભાઈ, ફરીને એકવાર હું તો ગદગદ થઈ ગયો તમે જે વાત કરી એનાથી, અને આપણે ફરીને પાછા આવા વિષય પર વાત કરીશું, માત્ર રાજકારણ પર નહીં, આવા વિષયો પણ બહુ જરૂરી છે. નમસ્કાર.